સાવલી રાયકા એક્સપ્રેસ હાઈવે પરથી ભેંસો ભરેલા કન્ટેનરને ઝડપી પાડી એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કન્ટેનરમાં 19 જેટલા પશુઓ મળી આવ્યા હતા। રાયકા ગામ પાસેથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પરથી ભેંસો ભરેલ કન્ટેનર પસાર થતું હોવાની બાતમી મળી હતી। જીવદયા પ્રેમી જતીન વ્યાસે અને હરીશ સરાણિયાએ કતલખાને લઈ જવાતી આ ભેંસોને ઝડપી પાડી હતી। બાતમીવાળા કન્ટેનરને ઝડપી પાડી તપાસ કરતા તેમાં 19 જેટલા પશુ મળી આવ્યા હતા। ડ્રાઈવર તેમજ ભેંસો ભરેલ કન્ટેનર ભાદરવા પોલીસને સોંપવામાં આવ્યું છે। ભાદરવા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ઝૂમ કરજો મારા આવ્યો ને અમુક નીચે પડી ગયા એટલે આ ભેંસો એક ચાલવાની જાવ ઘર બધાને તારે 19 જ છે ભાઈ એટલે આ 14 ઘંટાની 19 આવે 24 હે તો આ પાટેલી કરતો નહીં। મારું નામ જતીનભાઈ વ્યાસ છે। હું કેન્દ્ર સરકારના IWBIમાં અને ગુજરાત સરકારના SPCAમાં ગૌરક્ષા જીવદયાની કામગીરી કરું છું। આજરોજ અમને બાતમી મળેલ કે સામરખાથી એક ટ્રકમાં 19 નંગ ભેંસો ભરીને મહારાષ્ટ્રના કતલખાને જનાર છે, જેથી અમો આજરોજ સાંજના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રાયકા દોડકા ટોલટેક્સ પર આવી અને ઊભા રહેલ અને અમને મળેલ માહિતી મુજબની ટ્રક આવી જતાં અમે તેને રોકતા અમે ચેક કરી તો એમાં 19 નંગ ભેંસો ખીચોખીચ તો પૂરતાપૂર્વક બાંધીને રાખેલ હતી, જેથી અમે તાત્કાલિક પોલીસનો સાથ સહકાર લઈ અને ફરિયાદ અમે કરવા અત્યારે ભાદરવા પોલીસ સ્ટેશન આવેલા છે। આપણું નામ? મારું નામ જતીન જીતેન્દ્રભાઈ વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદમાં હું કામગીરી કરું છું।